લૌકિક દ્રષ્ટિએ ભગવાનને જોયા. કઈ દ્રષ્ટિએ? બધી ગયું સંસારમાં છે. અર્જુન મોક્ષે ગયા, દ્રૌપદી આજે અહીંયા છે. શું ચીકણી ફાઇલો ના ઓળખી શકે ભાઈ. ચીકણી ફાઇલ કહેવાય. કેવી કહેવાય? ઋણાનુબંધ. રાગ દ્વેષ સૌથી વધારે હોય પતિ પત્નીના, સૌથી વધારે રાગ પણ હોય અને દ્વેષ પણ હોય. એમાંથી જેને આ જ્ઞાન માર્ગ પ્રાપ્ત થયા પછી ઝબકારો થઈ ગયો કે હવે મારે કોઈ પણ ભોગે મોક્ષ જોઈએ, કોઈ પણ ભોગે સર્વસ્વ જાઓ. રિલેટિવમાં શું જાઓ? સર્વસ્વ જાઓ, પણ મારે આ કેવળ જ્ઞાન જોઈએ. શું જોઈએ? એટલે ભગવાન કહે છે કે આ સંસારમાંથી જે વસ્તુ હતી એ બધી મેં શું કરી? જગતને આપી દીધી. વર્ષી દાન. શું કર્યું? કપડું પણ આપી દે. શું કરે? કઈ જ ના જોઈએ, કારણ કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે. મારું સાધન કયું? મન વચન કાયા. એ પણ ઉદય કર્મને આધીન છે, પણ એ સાધન જ્યાં સુધી શ્વાસ લે છે ત્યાં સુધી મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું છે. શું કરવું છે? આ શ્વાસ લે છે સાધન, ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે શ્વાસ એ તો આયુષ્ય કર્મ છે. એ મારો પુરુષાર્થ નથી, એ કર્મનો હિસ્સો છે, વ્યવસ્થિતને આધીન છે, એ મારે આધીન નથી. પણ જ્યાં સુધી આ શ્વાસ બંધ ના થઈ જાય એ પહેલા મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કારણ કે સાધન વગર સાધ્ય પ્રાપ્ત ના થાય. શું ના થાય? સાધન તો જોઈએ કે નહીં? અને તે પાછો મનુષ્ય ભાવ કયો જોઈએ? બીજો કોઈ ભાવ ચાલે નહીં. દેવ લોકનો દેવ ભાવ પણ ચાલે નહીં. તીર્થંકર પરમાત્મા સિમંદર સ્વામી કે જે મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે, અને કોઈ ઇન્દ્ર મહારાજા બધા જ પ્રકારના આભૂષણો દ્વારા, સાધન સામગ્રીઓ દ્વારા, સોનું ચાંદી ઝવેરાત બધું લઈ અને ભગવાન પાસે જાય અને ભગવાનની આરતી ઉતારે. શું કરે? બધા સાધનો દ્વારા, સંપત્તિ દ્વારા બધું લઈ અને આરતી ઉતારે ભગવાનની, પણ 1% બી પુણ્ય ના બંધાય. બધું ડ્યુટીમાં જાય. શેમાં જાય? 1 સેન્ટ બી પુણ્ય ના બંધાય એમને, કારણ કે એમને ભાવ ના હોય. શું ના હોય? અભાવ પણ ના હોય અને ભાવ પણ ના હોય. નથી. શું કરે? 10 લાખ વર્ષનું આયુષ્ય ફસાઈ ગયા સોનાની બેડી. કેવી? ત્યાં પછી પુરુષાર્થ નથી. શું કરે? 10 લાખ વર્ષનું આયુષ્ય ફસાઈ ગયા સોનાની બેડી. કેવી? એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો સાઉથમાં, હમણાં જ્યોતિષના જાણકાર હતા. અમારી પાસે તો બધા આવે ને. મને કહે છે કે અમે બધા તો દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ અને અમારા ભક્તોને, એટલે ભક્તો એટલે કે જે એમની પાસે આવતા હોય તે, એને કહીએ છીએ કે આ દેવીની ઉપાસના કરો, આ દેવીની ઉપાસના કરો, આમ કરો, વગેરે વગેરે કરો. તો શું એ લોકોને ફળ નહીં મળે? એ લોકો જે જેની ઉપાસના કરે છે, મેં કીધું એ લોકો જેની ઉપાસના કરે છે એનું ફળ મળશે, પણ એનાથી એના વર્તમાન કર્મના ઉદયમાં 1 સેન્ટ પણ ફેરફાર થશે નહીં. શું નહીં થાય? મને કહે છે કે ના થાય એવું તમે કયા આધારે કહો છો? શું કહે છે? આવા જડબાતોડ પ્રશ્ન પૂછનારા હોય તારે જવાબ નીકળે ને. જડબાતોડ જોઈએ. કેવા જોઈએ? ખાલી સાંભળનારા ના જોઈએ, પ્રશ્ન પૂછનારા જોઈએ. ત્યારે જ્ઞાન ટેસ્ટેડ થાય. કેવું થાય? નહીં તો મિકેનિકલ થઈ જાય. મને કે તમે કયા આધારે કહો છો કે છે? એટલે મેં એમને સમજાયા ભાઈને. મેં કહું પહેલાં જ્યોતિષ વસ્તુ શું છે એ જાણી લો. ભલે તમે અત્યાર સુધી વાંચ્યું હશે અને ગોખી નાખ્યું હશે, એ હું કબૂલ કરું છું. 50-60 વર્ષની ઉંમર હશે લગભગ. જ્યોતિષ જે શાસ્ત્ર છે, જે વિદ્યા છે, જે માર્ગ છે, એ 3 સિદ્ધાંતો ઉપર ટકેલો છે. આ મેં બધા સર્ચ કરેલા છે, કોઈ પુસ્તકમાં નથી. આ કે પહેલી વસ્તુ એ કે જ્યોતિષ એ શાસ્ત્ર નથી પણ વિદ્યા છે. શું છે? કોઈ પણ જ્યોતિષ શાસ્ત્ર ભણીને પંડિત થઈ શકે, પણ તમને યથાર્થ વસ્તુ કહી શકે નહીં. બધી એપ્રોક્સિમેટ કે કેવી કે આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે, જો અને તો, ઇફ એન્ડ બટ. શું કહે છે? કન્ડિશનલી વાતો હોય.
એટલે મેં કીધું જ્યોતિષ જેની પાસે નેચરલ ગિફ્ટ હોય ને એ કોમર્શિયલ ના હોય. કેવો ના હોય? જેને કુદરતી ગિફ્ટ મળી છે, તમે એની પાસે જાઓ, તમને કહી દે કે તમારું આમ થશે, અથવા તમે પૂછો તો એનો ઉપાય બતાવે કે આવું તમારું થવાનું છે. એને કુદરતી બક્ષિસ છે. આ રેખા બેખા જોવાની જરૂર ના પડે એમને, ગ્રહ નક્ષત્રો કશું જોવાની જરૂર પડે નહીં. સિદ્ધાંત નંબર 1 કે જ્યોતિષ એ વિદ્યા છે પણ શાસ્ત્ર નથી. નંબર 2, કદાચ કોઈ જેની પાસે નેચરલ ગિફ્ટ છે, કઈ છે, એવો જ્યોતિષ પણ તમારું ભવિષ્ય જોઈ શકે પણ બદલી શકે નહીં. શું કીધું? એટલે કે બતાવી શકે પણ બદલી શકે નહીં. અને નંબર 3 અને મહત્વની વાત, કોઈ પણ પ્રકારનું દુનિયાનું જ્યોતિષ દોરા ધાગા વીંટી નંગ મંત્ર જાપથી ભવિષ્ય બદલી શકતો હોય તો પહેલા એનું બદલે કે તમારું બદલે? જો એનું બદલાયું હોય તો પછી બોર્ડ હોય. અને ત્રીજી વાતની અંદર એક સેમી વાત ઉમેરું છું અંદર, 3A કરીને. ચોથી તો કહેવાય ને, મારે 3 બોલ્યો એટલે. કે જ્યોતિષનું ઘર કોણ ચલાવે છે? બોલતા નથી કોઈ. કોણ ચલાવે? આપણે બધા. ને આપણું ઘર જ્યોતિષ ચલાવે. કેટલી બધી ફુલિશનેસ માણસમાં જુઓ. લોભે લક્ષણ જાય. શું જાય? આજની કહેવત છે કે વર્ષોની છે. સમજાયું કે નહીં? એ ભાઈ આટલા વર્ષથી જ્યોતિષ જોતા હાલી ગયા. મને કે મારે પર્સનલ મળવું છે. મેં કહું મારી ફી વધારે છે. જાહેરમાં મફત, પર્સનલમાં ફી વધારે છે. કેવું પડે કે નહીં ભાઈ? કારણ કે હિન્દુસ્તાનની અંદર સાધુ સંતો અને સંન્યાસીઓના જીવન બરબાદ થયા છે એ પર્સનલ મિટિંગોથી. શેનાથી થયા છે? પર્સનલ મિટિંગોથી. પર્સનલ રિલેશન, ભૌતિકતા, માન સન્માન, એનાથી સાધુ સંતો સંન્યાસીઓના જીવન બરબાદ થઈ ગયા. શું થઈ ગયા? લોકો એને નિશ્ચય નહીં પણ વ્યવહારમાં ઊંડા ઉતાર્યા. શું કર્યું? લોભ અને લાલચ આપી. પોતે પરિપક્વ થયો નથી, થોડું જ્ઞાન જાણ્યું હોય એને પીરસવા ગયો, પર્સનલ સંબંધ કર્યા, ખલાસ થઈ ગયું જીવન. પોતે જ્ઞાનમાં ઊંડો ઉતરવાનો હતો કે વ્યવહારમાં ઊંડો ઉતર્યો. ક્યાં ઉતર્યો? પછી પર્સનલ રિલેશન, મેન્ટેન પર્સનલ રિલેશન ઇન હિઝ લાઈફ. એમાંથી ઊંચો જ ના આવે. શું ના આવે? એને કરવું નથી પણ શું થાય? બંધાયો. શું થયો? પોતે ઈચ્છાથી બંધાયો. પાછો કેવો? કોઈએ બાંધ્યો નથી એને. આ દશા થાય છે. શું થાય છે? એટલે છે પરિણામ, પણ જાગૃત માણસો પોતે ચેતી જાય. કેવો હોય? અમે અમેરિકા ગયા અને ત્યાં 4-4.5 વર્ષ રહેવાનું થયું અમારે. પહેલા જ દિવસે નક્કી કરી નાખ્યું હતું 2 સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત તો તમને કહેવા જેવો નથી, કારણ કે વ્યવહારનો છે, કામનું નથી તમારે. બીજો સિદ્ધાંત એક રાખ્યો તો કોઈની સાથે હોમલી અને પર્સનલ રિલેશન રાખવાના નહીં. ટોક ઇન અ પબ્લિક ઓર ઇન અ ફોન. ફોનમાં વાત કરો, પબ્લિકમાં વાત કરો. નો પ્રાઇવેટ રિલેશન. શું કીધું? તમને ગમે એટલો ફાયદો થયો હોય, તમારે મને તમારા ઘેર બોલાવશો તો હું થેન્ક યુ કહીશ ખાલી. શું કીધું? તમારા ઘેર બોલાવવામાં તમને ભાવ થાય, પણ મારે પર્સનલ રિલેશન મેન્ટેન કરવા નથી. અનાદિકાળથી લોકોના જીવન આના કારણે બરબાદ થઈ ગયા. શું થઈ ગયા? જ્ઞાનમાં ઊંડા ના ઉતર્યા અને વ્યવહારમાં જીવન ખલાસ થઈ ગયા. સાચું જ્ઞાન મળ્યા પછી પણ ખલાસ થઈ ગયા. સાહેબ, જીવન શેના માટે છે? મુક્ત મને ફરવા માટે છે. શેના માટે છે? જ્ઞાન તમને પ્રાપ્ત થયું છે, હરો ફરો પણ જ્ઞાન સાથે. શેના સાથે? વ્યવહાર સાથે નહીં. એ જ્ઞાન તમારું ટેસ્ટેડ કરો. દાદા ભગવાન કહેતા હતા, અમે આપ્યું છે એ જ્ઞાન ન હોય, તમને અનુભવમાં આવે તે જ્ઞાન છે. અને ભવિષ્યમાં જ્યારે તમે સત્સંગ માટે નીકળો ત્યારે તમારા અનુભવની વાત કહેજો, કારણ કે આ અનુભવનું જ્ઞાન છે. આ થિયોરિટિકલ મિકેનિકલ કે મારા શબ્દોના ડુપ્લિકેશનનું જ્ઞાન નથી. એ તો બધું તમારી મને ટેપ રેકોર્ડમાં છે જ. એમાં તમે નવું ક્યાં આપવાના છો? પણ મેં તમને વિજ્ઞાન આપ્યું છે, એનો તમે અનુભવ કરજો અને જગતને તમારો અનુભવનો શેર કરજો. શું કરજો? થિયરીનો નહીં. ત્યારે દાદા ભગવાને પણ છેલ્લે એમના પુસ્તકમાં કહ્યું, અમારી આપતવાણીઓ પણ અમારા ગયા પછી 2 આની ફળ નહીં આપે. દાદા ભગવાનના શબ્દો કહું છું, મારા નથી કહેતો. અનુભવીને ખોળજો. કોણે ખોળજો?
એ જ તમને માર્ગદર્શન આપશે. શું આપશે? માર્ગદર્શન આપશે. કવિરાજને હમણાં મુંબઈની અંદર જાન્યુઆરી મહિનામાં આપણે ત્યાં સ્કૂલમાં સત્સંગ હતો અને કવિરાજે કરુણદાદાજીને આવવાની વાર હતી. અડધો પોણો કલાક ફોન આવી ગયો અને કવિરાજે પદ ગાયું શતાબ્દી મહોત્સવ નિમિત્તે. જાન્યુઆરી 2 કે એવું કંઈક હતી ત્યાં ઘડી આપણે સ્કૂલની અંદર બોમ્બેની અંદર. અને તે વખતે મંચ ઉપર 8 થી 10 આપતપુત્રો બધા બેઠેલા અને કવિરાજે દાદાના ગુણલા ગાશે તેને મહાનિજરા છે સાજે થાશે આવું આખું પદ ગાયું. બહુ ભાવથી ગવડાયું અને બધા મહાત્માએ બહુ ભાવથી ગાયું. આપતપુત્રોએ પણ ભાવથી ગાયું. અને ક્ષણ માંડે તો દાદા યાદ આવી જાય. શું આવી જાય? આંખમાંથી પાણી આવી જાય. પ્રકૃતિનો ગુણ છે. કોનો છે? અને પછી કવિરાજને થયું કે આ આટલા બધા આપતપુત્રો અહીંયા બિરાજમાન છે મંચ ઉપર, તો બધા આપતપુત્રો 5-5 મિનિટ કંઈક બોલે દાદાના અનુભવ વિશે, કંઈક સાંભળ્યો હોય, વાંચ્યો હોય, જાણ્યો હોય, વગેરે વગેરે. લોકોને એમાંથી કંઈક પ્રેરણા મળે. અને બધા આપતપુત્રો વારાફરતી બધા બોલ્યા. મારો 5મો કે 6ઠ્ઠો નંબર હશે. પછી કવિરાજને વાત કરી કે કવિરાજ, તમે દાદા ભગવાનના અનુભવની જે વાત કરો છો એ ચર્મચક્ષુવાળા કે જ્ઞાનચક્ષુવાળા? કયા દાદાની તમે વાત કરો છો? ચર્મચક્ષુવાળા કે જ્ઞાનચક્ષુવાળા? ચર્મચક્ષુમાં ભેદ હોઈ શકે, જ્ઞાનચક્ષુમાં હોય. જ્ઞાનચક્ષુ અભેદ બનાવે. શું બનાવે? અને ચર્મચક્ષુ ભેદ પાડે. એ તો પાર્શ્વનાથને મહાવીરમાં ભેદ પાડે કે ના પાડે? નેમિનાથને મહાવીરમાં પડે કે નેમિનાથ તો બચારા કુંવારા અને પેલા પરણેલા. હવે કઈ મેર પડે? આ જ્ઞાનચક્ષુ છે કે ચર્મચક્ષુ છે? મેં કહું કવિરાજ, દાદા તો અવિનાશી હતા. કેવા હતા? એમને પોતે કીધું છે કે હું પોતે દાદા ભગવાન ન હોય, અંદર જે 14 લોકનો નાથ પ્રગટ થયો છે આ એમ પટેલની અંદર, એ દાદા ભગવાન છે અને એ અવિનાશી છે. કેવો છે? જેના ગુણોમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત શક્તિ રહેલા છે. એ દાદા ભગવાનને અમે પણ ભજીએ છીએ. તો જ્ઞાની પુરુષ જ્યાં સુધી દેહ સાથે પ્રત્યક્ષ હોય ત્યાં સુધી જ એ દેહ કામ કરી શકે. આ સિદ્ધાંતની વાત કરું છું. સાયન્ટિસ્ટ તો પણ એક્સેપ્ટ કરશે. અને ત્યાર પછી અમારા ગયા પછી પ્રત્યક્ષ જીવતા અનુભવી જ્ઞાની પુરુષને ખોળજો. એ તમારા પ્રશ્નોનું સમાધાન આપશે એક સમયને આધારે. અને બીજું, એ જ વર્તમાન જ્ઞાની પુરુષ એ અનુભવનું પાવર હાઉસ કહેવાય. શું કહેવાય? અને તમારે ને એની વચ્ચે એટલો જ ભેદ રહેશે કે જ્ઞાન તમને પ્રાપ્ત થયું, એમને પ્રાપ્ત થયું, આજ્ઞાધર્મ તમને પ્રાપ્ત થયું, એમને પ્રાપ્ત થયું. એમની પાસે અનુભવનો પાવર છે. શું છે? અને આપણે એની જરૂર છે. આ નિધિધ્યાસન પ્રત્યક્ષનું હોય, પરોક્ષનું ના હોય. જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી પાવર ટ્રાન્સફર થાય. દેહ ગયા પછી, દેહ બળી ગયા પછી એ બોડીનું નિધિધ્યાસન કરવાથી પાવર ટ્રાન્સફર ના થાય. એ શ્રદ્ધાનું આપણું સાધન છે. શું છે? કે જેના થકી આપણે પામ્યા છે. ખ્યાલ આવી ગયો? પણ પાવર ટ્રાન્સફર થાય એ તો પ્રત્યક્ષ પાસેથી. કોની પાસે થાય? આ વૈજ્ઞાનિક સિદ્ધાંત કહું છું. આમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી આવતા. પાવર ટ્રાન્સફર થાય ફક્ત સજીવન વ્યક્તિની અંદર થયેલા અનુભવના આધારે. નિધિધ્યાસન પર એનું કરશો તો તમને પાવર ટ્રાન્સફર થશે. પેલી શ્રદ્ધાની મૂર્તિ છે. શું છે? જરૂર તમને હેલ્પ કરશે, નુકસાન નથી કરતા કોઈ પણ પ્રકારનું. પણ પુરુષાર્થ કરીને નિધિધ્યાસન પ્રત્યક્ષનું હોય. કોનું હોય? હા, પેલા તો આપણને સહેજા આવે. કેવા આવે? કે જેના થકી આપણે પામ્યા છે ભૂલાય કેમાં? ના ભૂલાય આપણાથી. એ તો સદાય રહેવાના. કેવા રહેવાના? દાદા ભગવાન એટલે કે અક્રમ વિજ્ઞાનના પાયોનિયર કહેવાય. શું કહેવાય? જેને ગુજરાતીમાં કહેવાય આદ્ય સ્થાપક. શું કહેવાય? આદ્ય સ્થાપક. એ તો સદાય રહેવાના. એકી બે ના હોય. આજે સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ ધર્મની સ્થાપના કરી પછી બીજું એમ ના કે સ્વામિનારાયણ ધર્મની સ્થાપના મેં કરી, કહી શકે? એ તો આદ્ય સ્થાપક કહેવાય. પછી એની પરંપરામાં હોય બધા. કેવા હોય? પણ આજે મારે સ્વામિનારાયણ ધર્મની અંદર કંઈક પ્રગતિ મેળવી હોય, માર્ગદર્શન મેળવવું હોય, શક્તિ મેળવવી હોય તો મારે પ્રમુખ સ્વામી પાસે જવું પડે. સાહેબ, એ સ્વામિનારાયણ ભગવાનનો ફોટો મને કામ ના કરે. એ શ્રદ્ધાની મૂર્તિ ખરા. શું છે? શ્રદ્ધાની મૂર્તિ છે.
પણ આજે મારા પ્રશ્નનું સમાધાન અને શક્તિ એ તો પ્રત્યક્ષ પાસેથી ટ્રાન્સફર થાય.